સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ લોકોને રસ્તો બતાવતા હોય છે, પરંતુ અમદાવાદમાં એક અનોખી કાર રેલી યોજવામાં આવી, જેમાં પ્રજ્ઞાચક્ષુ લોકો કાર ચાલકના નેવિગેટર બન્યા હતા। રવિવારે સવારે અમદાવાદના અંધજન મંડળ ખાતેથી કાર રેલી યોજવામાં આવી। આ કાર રેલી સામાન્ય રેલી કરતાં કંઈક અલગ હતી, કારણ કે કારના ચાલકને કયા રસ્તે જવું, કઈ બાજુ ટર્ન લેવો વગેરે અંગે માર્ગદર્શન આપવા માટે કારમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ બેઠી હતી। અંધજન મંડળ અને એક સંસ્થા દ્વારા યોજાયેલ 45 કિલોમીટરની કાર રેલીમાં 90થી વધુ પ્રજ્ઞાચક્ષુ લોકોએ ભાગ લીધો હતો। 25 વર્ષથી દર વર્ષે કાર રેલી કરી રહ્યા છે। બ્લાઇન્ડ મેન કાર રેલીના 26મું એડિશન છે એનું, અને અમે દર વર્ષે બીપીએ બ્લાઇન્ડ પીપલ એસોસિએશનના સાથે કરીએ છીએ આ ઇવેન્ટ। અમારે કેવું છે, આ વર્ષે અમારે મોર દેન 80 કાર્સ પાર્ટિસિપેન્ટ થઈ છે। કાર રેલી કેવી રીતે હોય છે કે આપણે આખી લાઈફ બ્લાઇન્ડ પર્સનને લોકો ગાઈડ કરે છે, પણ આ એક દિવસ એવો છે કે જે બ્લાઇન્ડ પર્સન નોર્મલ લોકોને ગાઈડ કરે છે। આજે 75 કાર આવી છે। આજની 26મી કાર રેલીમાં પાર્ટિસિપેટ કરવા માટે એમ તો રાઉન્ડ ટેબલના સહયોગથી કાર રેલી યોજવામાં આવી છે। એટલે એક જ હેતુ છે કે આપણે સમાજને બતાવવા માંગીએ છીએ કે વ્યક્તિ નેત્રહીન છે, પણ એ બી લીડરશિપ રોલ પ્લે કરી શકે છે। તો કે આ રેલીમાં જે બી રૂટ મેપ છે બ્રેલમાં હોય છે, અને બ્રેલમાં 3 વસ્તુ હોય છે કે કઈ દિશામાં જવાનું છે, ક્યાંથી વળવાનું છે, અને કેટલા સમય પછી ત્યાં પહોંચવાનું છે। જે તમે ફાસ્ટ પહોંચો તો નેગેટિવ પોઈન્ટ મળે, મોડા પહોંચો તો બી નેગેટિવ મળે। જેના સૌથી ઓછા નેગેટિવ પોઈન્ટ હોય એને વિનર કરતો હોય છે। પણ એમાં મજાની વાત એ છે કે પૂરી રેલીમાં જે લીડરશિપ રોલ છે એ નેત્રહીન પાસે છે।